પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષામાં એક વખત પાસ થાય, બીજી વખત પાસ થાય અને ત્રીજી વખત ઊંચાઈમાં વિદ્યાર્થી નીકળી જાય એ કેવું કહેવાય? અને ધારો કે એકાદ બે કેસ હોય તો એ સમજી શકાય તેવી બાબત છે, પણ દરરોજ ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ફરિયાદ લઈને આવે છે. 13મી તારીખે પણ 30થી 40 જેટલા વિદ્યાર્થીઓ મારી પાસે આવી રજૂઆત લઈને આવ્યા હતા અને થોડાક દિવસ પહેલાં પણ 70 જેટલા વિદ્યાર્થીઓ આવી રજૂઆત લઈને આવ્યા હતા કે અગાઉ પરીક્ષામાં પાસ થયા અને આ વખતે ઊંચાઈમાં કેમ એ નીકળી ગયા, એના શા કારણો છે અને જે ચેરમેન છે એ ચેરમેને જે કારણો આપ્યા એ આપણે સાંભળીએ વિદ્યાર્થીના પાસેથી. જે વિદ્યાર્થી રજૂઆત કરવા આવ્યા હતા એને જ આપણે સાંભળીએ. અમે ત્યાં અંદર જઈને આવ્યા તમને ત્યાં એમ કહેવાનું તમે અત્યારે 1 વર્ષના અંદર ન્યુટ્રિયન્ટ પ્રોટીન ના લીધું હોય તો એના લીધે તમારી હાઇટ ઓછી થઈ શકે છે. અને તમે સવારે ઊંઘમાંથી દોડીને આવ્યા હોય તો ત્યારે બી તમારી હાઇટ તમે ઊભા ના રહ્યા હોય સરકાર તો ત્યારે બી હાઇટ તમારી ઓછી થઈ શકે. પછી મારે અરજી જ્યારે મારી રનિંગ હતી ત્યારે છે ને મારે અપીલ કર્યું તો ત્યારે મને કોઈ ત્યાં અપીલ કરવા નથી. ત્યાંના પીઆઈ હતા બધા હતા, તેમના જોડે મેં રજૂઆત બી કરી તો એ લોકોએ એવું કીધું હતું કે તમે આટલા મોટા થયા છો, મેચ્યોર છો તો તમારે સમજી જવું જોઈએ કે અહીંયા જે હાઇટ થાય છે એ જ થાય છે. હાઇટ આપવામાં આવી ને ત્યારે ત્યાં 153 થઈ તો ત્યાં કેવી રીતે ચેન્જ થઈ? 1 ઇંચ થોડી ઓછી માઇનોર થાય તો એ તેવી રીતે ત્યાં બી મારી રજૂઆત સાંભળીને અને ત્યાં અપીલ બી મને નહીં કરવા દીધી. તમને અહીંયા એવું કીધું કે અમને અપીલ નહીં કરવા દીધી. એ લોકો એવું કહે છે કે કોલ લેટરમાં લખેલું છે તો તમે અપીલ કેમ ના કરવા દીધી? હવે ત્યાં અપીલ કરવા દેતા નથી ને આ લોકો એવું કહે છે કે તમે અપીલ કરો. તો મિત્રો, તમે ઉમેદવારની વાત સાંભળી. હવે જે રજૂઆત ત્યાં કરવામાં આવી, વિદ્યાર્થીઓ ભરતી બોર્ડના જે ચેરમેન છે નિર્જા ગોટરૂને એ પોતે મળ્યા અને નિર્જા ગોટરૂએ જે ઉમેદવારોને વાત સમજાવી એ જોતાં તો એવું લાગે છે કે વિજ્ઞાનનો આગામી નોબલ પુરસ્કાર એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડને મળે તો નવાય નહીં, કારણ કે એવું એમનું સંશોધન આપણને જોવા મળ્યું. કેવી વાતો કરી એ આપણે જોઈએ કે વિદ્યાર્થીઓને એમણે કહ્યું કે વજન ઘટે તો પણ તમારી ઊંચાઈ છે ઘટી જાય, વજન ઘટે તો પણ તમારી ઊંચાઈ ઘટી જાય. પહેલું જ આ સંશોધન છે. ખરેખર પોલીસ ભરતી બોર્ડે એની પેટન્ટ પણ કરાવી જોઈએ. સવારે ઊંઘમાંથી ઉઠીને આવ્યા હો એટલે તમે બરાબર ઊભા ન રહો તો પણ ઊંચાઈ ઘટી જાય. વિદ્યાર્થીઓને, ઉમેદવારોને બીજી વાત એમણે સમજાવી કે સવારે ઊંઘમાંથી ઉઠીને આવ્યા હો અને બરાબર ઊભા ન રહો એટલે તમારી ઊંચાઈ ઘટી જાય. સવારમાં ઉઠીને આવેલ ઉમેદવાર એ 5000 મીટર કે બહેનો હોય તો 1600 મીટર દોડીને આવ્યા પછી એ ઊંચાઈ મપાવે છે. એ શું ઊંઘમાં દોડે છે? અને સંશોધનો એવો પુરવાર કરે છે કે જે ઊંચાઈ છે એ ઊંચાઈ સવારે જે હોય છે એ મેક્સિમમ હોય છે અને 9 વાગ્યાથી તે 3 વાગ્યા સુધી ઊંચાઈમાં થોડોક ઘટાડો થાય છે. આવા સંશોધનો દુનિયામાં થયેલા છે. એટલે એમની જે વાત છે કે ઊંચાઈ ઘટી જાય, સંશોધનો એવું દર્શાવે છે કે સવારે ઊંચાઈ મેક્સિમમ હોય છે. રાઈટ? એટલે આ બાબત પણ એમને તો આ વાત કરી. બીજી વાત કરી કે 1 વર્ષ સુધી પ્રોટીનનો પૂરતો ખોરાક ન ખાઓ તો પણ ઊંચાઈ ઘટી જાય. મિત્રો, વિજ્ઞાનમાં પણ આ અંગેના સંશોધનો થયેલા છે અને આ જે ઊંચાઈ છે એ ઊંચાઈ અંગે વ્યક્તિની 3 થી 17 વર્ષની જે ઉંમર છે ત્યાં સુધી પ્રોટીન અને અન્ય ખોરાક છે એની ઊંચાઈમાં અસર કરે છે. સંશોધનો એવું દર્શાવે છે કે 20 થી 33 વર્ષ વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાન વ્યક્તિની
જે ઊંચાઈ છે એ ઘટતી નથી કે બહુ વધતી નથી, એમાં ફેરફાર ન ગણ્ય હોય છે. એટલે કે પ્રોટીન તમે ન ખાઓ એટલે ઊંચાઈ ઘટી જાય. અને જે બધા ઉમેદવારો આવે છે એ તો 20 વર્ષની આજુબાજુની ઉંમરવાળા છે, એટલે એમાં તો આવો સવાલ આવતો નથી, રાઈટ. એટલે આ એમણે કહ્યું. ચોથી બાબત એમણે એવી જણાવી વિદ્યાર્થીઓને કે આવી તો ઘણી બધી ભરતી આવે છે કે જેમાં ઊંચાઈ નથી, દોડ નથી, એમાં ટ્રાય કરો ને. આવું કહેવાવાળા તમે કોણ? એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એમણે એવું નક્કી કર્યું છે કે ખાખી એ જ મારા જીવનનું સ્વપ્ન છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ રૂબરૂ આવીને અમને રજૂઆત કરી કે અમે બીજી કોઈ પરીક્ષામાં અમે ટ્રાય જ કર્યો નથી, કે પહેરીશું તો અમે ખાખી જ પહેરીશું. અને અમને અગાઉ 2 પરીક્ષામાં ઊંચાઈમાં પાસ થયા, અને આ વખતે કાઢી નાખવાની જે વાત કરે છે અને જે વાહિયાત દલીલો કરે છે એ જોતા તો આપણને લાગે છે કે આ જે પરીક્ષા છે, પરીક્ષામાંથી પારદર્શિતા નામનું કોઈ તત્વ જ નથી. પારદર્શિતા ચાલી ગઈ છે. મિત્રો, અગાઉ જે ભરતી પરીક્ષા જે લેવાતી હતી એમાં દોડના ગુણ હતા, અને એ દોડના ગુણ કાઢી નાખ્યા. એટલે ઓબીસી સમાજના, ખાસ કરીને ઠાકોર, કોળી અને ગામડાના જે બીજા ઉમેદવારો છે, આદિવાસી ઉમેદવારો છે, જે ખડતલ છે, એવા લોકોને મોટું નુકસાન થયું. એમને દોડના ગુણ કાઢી નાખ્યા પછી પરીક્ષા લીધી, છતાં એમને એવું લાગ્યું કે માર્ક્સ કાઢી નાખવા છતાં પણ આ છોકરાઓ તો દોડમાં અવ્વલ છે, એટલે એમને બીજા કઈ રીતે એમને કાઢી નાખવા, એવા ઘાટ એમણે અગાઉ ઊંચાઈની પરીક્ષામાં પાસ થયા એવા વિદ્યાર્થીઓને એમણે કાઢી નાખ્યા છે. મારી સાથે 2-3 છોકરીઓએ રજૂઆત કરી કે મેં ઊંચાઈ મપાવવા ગયા તો મારું માથું આમ નીચું નમાવાનું કહ્યું. એટલે આ બધું જે થઈ રહ્યું છે એ ખરેખર ખોટું થઈ રહ્યું છે, અને વિદ્યાર્થીઓની વાત સાંભળવાની એમને જે હતી, પણ વિદ્યાર્થીઓને આ પ્રકારના એમણે ઉઠા ભણાવ્યા. હા, બીજી વસ્તુ એ છે એમણે એ કહી, આગળ એમણે વિદ્યાર્થીઓને એવું કહ્યું કે હાઈકોર્ટ ઉમેદવાર પાસેથી 10,000 રૂપિયા ડિપોઝિટ લેશે અને પછી મેટર દાખલ કરે છે. તમે જો પાસ થશો તો તમારી ડિપોઝિટ પાછી આપશે, નહીંતર હાઈકોર્ટમાં તમારી ડિપોઝિટ છે એ જપ્ત થશે. પણ વિદ્યાર્થીઓને ડિપોઝિટ આપવાની ફરજ કેમ પડે છે? તમે અન્યાય કર્યો એટલા માટે એમને ફરજ પડે છે. આપણે એવું નથી કહેતા કે પહેલી જ વખત ઉમેદવાર આવ્યો અને ઊંચાઈમાં નીકળી ગયો એની આપણે કોઈ જ તરફદારી કરતા નથી. આપણે તો જે ઉમેદવારો 2 વખત 3 વખત અગાઉ પાસ થયેલા છે ઊંચાઈમાં, એમની વાત કરીએ છીએ. એમને તો વ્યાજબી કારણ છે, અને બધાની પાસે કંઈ 10,000 રૂપિયા ન હોય. એટલે આ જે વિદ્યાર્થીઓને જે પૈસા ભરવાના જે થાય છે એ માટે તો ભરતી બોર્ડ જ જવાબદાર છે. જો યોગ્ય રીતે એમને ન્યાય કર્યો હોય તો એ વિદ્યાર્થીઓને આ પૈસા ભરવા ના પડે. અને ધારો કે જે ઉમેદવારો છે એ ઉમેદવારો હાઈકોર્ટ આદેશ કરે અને સિવિલમાં એ ઊંચાઈમાં પાસ થાય, તો શું હાઈકોર્ટમાં આ જે પોલીસ ભરતી બોર્ડ છે એને સજા કરવામાં આવશે, એને દંડ કરવામાં આવશે? એ છોકરાનો જે બીજો ખર્ચ છે એ ખર્ચ શું પોલીસ ભરતી બોર્ડ એને આપશે? એટલે આ રીતના વિદ્યાર્થીઓને દબાવવામાં આવે છે કે તમે હાઈકોર્ટમાં જશો તો પૈસા ભરવા પડશે અને તમારા પૈસા પડી જશે. આવી ઇન્ડિરેક્ટલી એમને વિદ્યાર્થીઓને ત્યાં જવાની એ ના પાડી. બીજી બાબત મિત્રો એ થઈ કે વિદ્યાર્થીઓ અંદર રજૂઆત કરવા ગયા તો એ પહેલાં એમના જે મોબાઈલ છે, મોબાઈલ બધાના બહાર મુકાવ્યા. તમને શાનો ડર છે? તમે પોલીસ અધિકારી છો, ત્યાં તમારો સ્ટાફ છે, અને વિદ્યાર્થી ત્યાં રજૂઆત કરવા આવ્યા તો મોબાઈલ છે એ બધા બહાર મુકાવ્યા. એનો અર્થ કે તમે કંઈક ડરો છો. તમે કેમ ડરો છો? કારણ કે તમે કંઈક ખોટું કરવા માગો છો એટલા માટે. તમારી વાત બહાર આવે નહીં એટલા માટે. પણ તમારી વાત છે એ બહાર એ આવવાની જ છે. મિત્રો, એક બીજી જે બાબત છે કે અત્યાર સુધી આપણને જુદા જુદા જે ન્યૂઝપેપર છે એમાંથી જાણવા મળ્યું છે કે 10 કે 11 જેટલા ઉમેદવારો છે
એ દોડની પરીક્ષા વખતે એમના મોત થયા છે. હવે આ મોત માટે કોણ જવાબદાર? મિત્રો, મેં કોલેજના 2-4 સ્પોર્ટ્સ ડાયરેક્ટરોને આ અંગે થોડીક પૂછપરછ કરી કે 5000 મીટર દોડવા માટે જે ઉમેદવાર છે એને કેટલો સમય જોઈએ પ્રેક્ટિસ માટે. તો એમણે જણાવ્યું કે આ જે વિદ્યાર્થીઓ છે એમને ઓછામાં ઓછા 2.5 થી 3 મહિના જેટલો સમય જોઈએ દોડવા માટે. મેં ખુદ એનસીસીની ટ્રેનિંગ લીધેલી છે નાગપુરમાં, અને અમારે પણ ત્યાં 1 માઇલ દોડવાનું આવતું 7 મિનિટમાં, પણ એ ક્યારે 3 મહિનાની ટ્રેનિંગ પૂરી થયા પછી આવતું. એટલે કે પ્રેક્ટિસ માટેનો પૂરતો સમય આપ્યો નથી. એના કારણે આ જે વિદ્યાર્થીઓની જે જાનહાનિ થઈ રહી છે એવું આપણને લાગ્યા વગર રહેતું નથી. કારણ ગયા વખતે જે ભરતી થઈ તો એમાં અરજી કરવાની છેલ્લી તારીખ એ 30 એપ્રિલ હતી, અને એના પછી દોડ છે એ છેક ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓને 6-7 મહિનાનો સારો એવો ટાઈમ મળી શક્યો, અને એ ગ્રાઉન્ડ પણ સારી રીતે ક્લિયર કરી શક્યા, અને જાનહાનિના કેસીસ બહુ ઓછા બન્યા. આ વખતે હજુ તો લોકરક્ષકની દોડને તો ચાલુ છે. આશા રાખીએ કે કોઈ ઉમેદવાર એનો ભોગ ના બને, પણ આ અતિશય જે ઉતાવળ કરી છે, પૂરતો પ્રેક્ટિસનો સમય આપ્યો નથી, એના લીધે આ વિદ્યાર્થીઓની જે જાનહાનિ થઈ છે એવું આપણને લાગ્યા વગર રહેતું નથી. એટલે પરોક્ષ રીતે તો ભરતી બોર્ડ એમના મોત માટે જવાબદાર છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. એટલે આ જે બધી વિગતો છે તે, અને જે વિદ્યાર્થીઓને જે માનસિક ત્રાસ કે હવે મારું દોડનું શું થશે, તૈયારી પરીક્ષાની તારીખ પણ નક્કી કરી દીધી છે, એટલે વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાનગતિ થવાની સંભાવના છે. પોલીસ ભરતી બોર્ડ છે એવો નિર્ણય કરે કે અદાલતમાં વિદ્યાર્થીઓ જાય, એના કરતાં આવા જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એને પોતે એક દિવસ બોલાવીને સિવિલમાં એનું ટેસ્ટિંગ કરાવી લે તો વિદ્યાર્થીઓને જે કનડગત છે એ કનડગત પણ અટકાવી શકાય. પણ ભરતી બોર્ડ આવું કરે છે કે કેમ? કારણ કે એનો જે અભિગમ છે એ જોતાં આપણને આવી આશા એમની પાસેથી રાખી શકાય તેવું આપણને લાગતું નથી. આશા રાખીએ કે આ જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને ન્યાય મળે, અને એમની જે કારકિર્દી છે એ કારકિર્દી ઘડવામાં આ જે અવરોધક જે પરિબળો છે એ પરિબળો કંઈક વિચારે, કારણ કે આ કોઈની જિંદગીનો સવાલ છે. કેટલાક એવા છે કે એમને છેલ્લી આ તક છે ઉંમરની બાબતમાં, તો એમની કારકિર્દી છે એ જોખમમાં ન મુકાય એ માટે પણ આપણે જોવું પડશે. હા, હવે આ જે વિગતો જે છે એ વિગતો મેં તમને જણાવી છે કે જે પૂરતો જે સમય ના આપ્યો એ માટે ભરતી બોર્ડ એ ઉમેદવારોના મોત માટે પરોક્ષ રીતે જવાબદાર છે એવું આપણને લાગ્યા વગર રહેતું નથી. પરીક્ષામાં અન્યાય અંગેના મારા અગાઉના આ જે વિડીયો છે એ વિડીયો આપે જોયા ના હોય તો એ જોઈ લેવા વિનંતી છે. અને આ જે અન્યાય છે એ અન્યાય અંગે તમારા વિસ્તારના પ્રતિનિધિને તમે રજૂઆત કરો. 5-10 ધારાસભ્યો જો ત્યાં જઈને રજૂઆત કરે, ત્યાં બધા જે વિદ્યાર્થીઓને જેને અન્યાય થયો છે, જે અગાઉ પાસ થયા છે, એને ફરીથી એક વખત તક આપીને એમને ન્યાય મળે એ માટેની રજૂઆત કરવા માટે તમે વિનંતી કરો. પરીક્ષાની તૈયારી માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો, અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.